સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વ અને તમે પહોંચી જ ના વરો. આપણે કોઈ ઋણ ચૂકી શકીએ એમ છીએ જ નહીં. તમે જરાક સેવા કરો 1000 ગણું પાછું આપે તો ક્યારે ઋણ ચૂકવવાના હતા? શાસ્ત્રીમાં કહે કે કોઈ મને એક વાર યાદ કરે મને 1000 વખત યાદ કરું તો ક્યાં ચૂકવવાના ઋણ? એટલે તો બંને અશક્ય છે. એવા સાધુ મળ્યા છે ખરેખર. માયા પાર, કાર કમને માયાથી પર છે. આ ઇમ્પોર્ટેડ માલ છે, અહીંનું નથી. આ અહીંની મેક નથી. યોગી બાપા શાસ્ત્રમાં પોતે કહેતા અક્ષરધામમાંથી આવ્યા છે. કોઈનું પડખું સેવીને યોગી બાપા થયા નથી. ભલે આપણે માનતા હોઈએ તો અનાદિના સિદ્ધ પુરુષ છે. અને શાસ્ત્રીમાં કહે હું તે યોગી ને યોગી તે હું. આ પ્રકૃતિ તમે જોયો તો જમીન આસમાનનો ફેર. યોગી બાપા અને શાસ્ત્રી મહારાજ. પણ તો આ વાક્ય કેમ વાપર્યું? તો જો બંને રોલ ભજ્યો છે, બીજું કાંઈ નહીં. એમને પોતાનો સ્વભાવ છે જ નહીં. શાસ્ત્રીમાને સ્વભાવ યોગી બાપાને પ્રમુખ સ્વામીને નથી. ઉછીના લેવા પડે એમને સ્વભાવ. કંઈ કાર્ય કરવું હોય ને, મારે પાસે પેન ના હોય, મારે લખવું હોય તો ઉછી લાવને જરા પેન લખીને પાછી આપી દઈએ. મોટા પર સ્વભાવ ઉછીના લે, કામ કરીને પાછું આપી દે. પોતાનો સ્વભાવ છે જ નહીં. એટલે તાત્વિક દ્રષ્ટિએ જોવા બધા એક જ છે. કેમ એક છે? અંદર બિરાજમાન કોણ છે? ગુણાતીતાન સ્વયં મહારાજ અખંડ બિરાજમાન હતા. એ જ મહારાજ ભગતજીમાં, એ જ મહારાજ શાસ્ત્રીમાનમાં, એ જ મહારાજ યોગી આપણને, એ જ મહારાજ પ્રમુખ સ્વામીમાં. એટલે એક જ છે ને. હું તે યોગી, યોગી તે હું. એમાં ફેર ક્યાં રહ્યો? અને અખંડ સર્વ પ્રકારે આપણામાં ભગવાન બિરાજમાન છે. કૂતરા બલાડામાંય છે ભગવાન, પણ ત્યાં છે કર્મ ફળ પ્રદાતા તરીકે છે. જીવ પ્રાણી માત્ર જે ભગવાન રહ્યા છે ને, કર્મ ફળ પ્રદાતા. જેવા કર્મ કરે એવા ફળ આપવા માટે રહ્યા છે. ભક્તોમાં રહ્યા છે, સાક્ષી રૂપે રહ્યા છે. એ સત્સંગમાં પાછો પડવાનો હોય, વિજ્ઞાન પાછા વારે, રક્ષા કરે. અને આ સત્પુરુષમાં ગુણાતીત સંતમાં રહ્યા છે, સાક્ષાત અક્ષરધામમાં છે એવામાં રહ્યા છે. સર્વ પ્રકારે જરાય ખામી નહીં, 100%. એટલે જે મોક્ષ શ્રીજી મહારાજ આપતા એ જ મોક્ષ પ્રમુખ સ્વામી આપે છે. આવું છે. બીજે તમે જો ગુરુ પરંપરામાં પહેલા ગુરુમાં 100%, બીજા ગુરુમાં 80% હોય, 70 હોય, 60 હોય, જે હોય. ત્રીજા ગુરુમાં તો લગભગ બધું ભૂસાઈ ગયું, 30% ઉપર આવીને ઊભું રહે. અને ચોથામાં તો હોય જ નહીં, રાખોડું. અગ્નિ ઓલુઈ ગયું ને બધું. પછી અગ્નિના ચોલ્લા કરવા પડે, ઓલા આપણે રાખોડાના. ઢસરડા પછી ચલાવવું પડે. ગાદી સ્થપાઈ ગઈ છે એટલે ગાદીને હાંકવી પડે. બીજું શું? ગમે જેમ અત્યારે પ્રાઇમ મિનિસ્ટર પોસ્ટ છે, લાયક હોય કે ના હોય, પોસ્ટ પૂરી પડે. તમે ત્યાં મૂકવા જ પડે. એમ પછી એવું ચાલે સંપ્રદાયોમાં. તો અત્યારે આપણે ત્યાં એવું નથી. 5મી પેઢી પ્રમુખ સાહેબ 100% ઉત્તર ચાલ્યો આવે છે. એનો એ જ માલ તમે ગેરંટીડ. જો વસ્તુ જુદી છે. સાધુ તો હજારો કરોડો લાખો છે, પણ વાત બહુ જુદી છે. આપણે જે સંત મળ્યા છે ને, વાત થાય એમ નથી. આપણા શું એવા પૂર્ણ છે. યોગી બાપા કહેતા, પ્રાપ્તિની વાત કરે ને, મોતીનો વરસાદ વરસી રહ્યો છે.
ઓલા કરા પડે ને તોય લોકો બહાર નીકળે, વીણવા લાગે. ઓલા નહીં, ઓલા કરા, ઓલા હેલ સ્ટોમ એ પડે ને તોય લોકો બહાર નીકળીને મજા કરે. સાકરના કરા પડે તો એ ગુણો ભરવા જ લાગે. મોતીના વરસાદ એટલે તો અરે એક મુઠ્ઠી મોતી આવી જાય ને હાથમાં તો 7 પેઢી ખૂટે નહીં. આ તો મોતીનો વરસાદ, ગુણીની ગુણી ભરે રાખો. જો એવા સંત મળ્યા છે, હા, ગેંગે ફેંફે નથી, ઘેંસમાં હાથ નથી પડ્યો, લાપસીમાં લીટા છે, ઓળખાય તો. જો સંતો આપણા કીર્તન ગાયા, રાજ મારે દિન દિન દિવાળી રે, એનો અર્થ એ છે કે ભગવાન મળ્યા છે. હા, જેને ભગવાન મળ્યા તે ઓળખાય. ભગવાન તો મળ્યા, ઓળખાય અને રોજ દિવાળી છે, અને ના ઓળખાય દિવાળીના દિવસે હોરી છે. દિવાળીના દિવસે હોરી. હા, જો આપણે એવા ફાઈ ગયા છે, પોતાને આશ્ચર્ય થાય, સારું મને કંઈ આવડતું નથી, શાસ્ત્ર ભણ્યો નથી, કંઈ જાણતો નથી, આ નથી. એટલે પોતાને લીધે એમાં શંકા થાય કે આવા મોટા હશે. પોતાનું માપ કાઢે ને એટલે પછી અહીંયા શંકા જાય. હવે તમે ગમ્યા હોય પણ એ ખોટા છે. સોનું છે, સોનુંને તમે કીચડ કાદોમાં રાખી મૂકો 10 વર્ષ સુધી, પિત્તળ ના થઈ જાય. 10 વર્ષના અંતે કાળો સોનું જ હોય. અને પિત્તળને તિજોરીમાં રાખી મૂકો, 10 વર્ષથી કાળો સોનું થઈ જાય. કેમ? તિજોરીમાં જ મૂક્યું છે ને. શું થઈ ગયું? પિત્તળ એ પિત્તળ જ રહે, ગમે ત્યાં મૂકો. રાજા હતો, એને થયું કે આપણે ગુરુ કરવા છે. દિવાનને આજ્ઞા કરી, ગુરુ લઈ આવો, એક ગુરુ આપણે રાજમાં જોઈએ. દિવાન સમજતા હતા, હોશિયાર હતો, ગમે એને પકડી લઈએ, એને ક્યાં ખબર પડે રાજાને. ભગવા પૈ બેહાડી દઈશું બસ. અને ગયા તો ભરવાડ સામે ભટકાયો. તારે ગુરુ થવું છે? ના ના, કે રોજ નાવા ધોવાનું એ ના ફાવે આપણને. એવું કાંઈ નહીં કરવાનું, તારે નાવાનું કાંઈ નહીં. તો શું કરવાનું? કે ભગવા પૈને બેસી જવાનું, અને એક શબ્દ બોલવાનું જ નહીં તારે, મૌન જ રાખવાનું, બાકી બધું કરી દઈશ. તારે આટલું જ રોલ ભજવવાનું, બાકી બધું રોલ હું ભજવી દઈશ. તો પણ કરવાનું શું? અરે રાજાના ગુરુ, આખા બધા લોકો ત્યાં દંડવત કરે, માને, આરતી ઉતારે, એમ તો થઈ જવું. ચાલ તારે. અહીં સમાચાર આપ્યા કે એક મહાગુરુ આવે છે. દિવાન સાહેબને જડી ગયા, જંગલમાંથી લઈ આવે છે. અને નગરયાત્રા નીકળી ગઈ, ધામધૂમ કરી. હે રાજા બધા દંડવત કરે ને, હે તો બધો કરતા કરતા રાજમાં બેસાડે ને રાજાની બાજુમાં ગાદી પડે ગુરુજીની, પગે લાગે, આ કરે તે કરે. થોડા તો ચાલ્યું. પિતાથી ઓલા બીજા ભરવાડ હોય ને, ઘેટા બકરા લઈ જાય ને, તો તક 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 ઓલા કરતા હતા. એટલે આને પેલી જૂની ટેવ ખરી ને, એટલે બોલવા જતો હતો. દીવાને આમ કહ્યું, ખબરદાર, તું મરીશ ને હું મરીશ, કે બોલવાનું જ નહીં તારે, છાનો મરવાનું. તો પેલો સમજી ગયો, પાછો બધું ક્યાં સુધી દાબી રાખે. બીજું ટોળું આવ્યું, ત્રીજું ટોળું આવ્યું, બોલવા જ જતો. દીવાન આમ કહ્યું તો તક તક ભ્રર કરી નાખ્યું, નીકળી ગયો અવાજ. રાજા કે ક્યાં હુઆ હે? દીવાન તો હોશિયાર, અરે રાજા સાહેબ તમારા ધન ભાગ્ય,
આખી જિંદગીમાં બોલ્યા નથી. આ તો તમારા ભાગ્ય કે બોલ્યા. પણ શું બોલ્યા? તક તક ભ્રુર. એ તો ભરવાડની લેંગ્વેજ. ના ના, ગુરુ તો ગમે એમ બોલે, એનો અર્થ આ થાય છે. તક આવી છે, તક આવી છે. જો આ ગુરુને સેવો નહીં તો ભ્રુર થઈ જશે આખું જીવન. માય મચડીને બેહાડી દીધું. રાજા શાંત થઈ ગયો. પછી પાછું આરતી બધું ચાલવા લાગ્યો. યોગી આપા કહેતા, અસલી ગુણાતીત ગુરુ હોય ને એ સિવાય બધા તક તક ભૂર થઈ જ જાય. સ્વભાવ 14 લોકમાં કોઈ કામ દોષો વિજય મેળવ્યો નથી. ભલ ભલાને કામ દોષે એક થપ્પડ ઊંધા પડી દીધા છે. જો તપાસો ઇતિહાસ. હા, બધા આ ગુણાતીતને સ્પર્શ જ નથી. સ્વામી કે જિંદગીમાં સપનામાં સ્ત્રી સાંભળી નથી. અને આખા હિન્દુસ્તાન દેશ પર બધે ફરે છે. અને કેટલું માન સન્માન પણ કઈ અડતું જ નથી. જો અમે ભણતા હતા ને સંસ્કૃત ઘાટકોપરા, ગુરુને એક હાર પહેરવામાં આવ્યો. અઠવાડિયા સુધી ઉતાર્યું નહીં એમને. અને હાર 5 જ ફૂલનો હતો. દોરો જાડો હતો, 2 ફૂલ અહીંયા, 2 અહીંયા ને 1 નીચે. અઠવાડિયા સુધી ઉતાર્યું નહીં એમને. નાવા જાય, નાઈને પાછું પહેરી લે. બસ, બીજો કોણ પહેરાવે? પોતાને પહેરવું પડે ને જાતે. આવું આવા હાર જો કોઈને પહેરવામાં આવે શું દશા થાય? ઉપર ઉડે 5 ટન વજન બાંધી રાખવું પડે. તું ઉડી જાય. સ્વામીઓ પણ જે હાર તોરા થાય છે, તલના હાર ને આ ને તલ ને પરો તો ખરા. મમરા 4 મમરા પરો, 3 તૂટી જાય, 1 પરોવાય. તો કેટલા મમરા પર સ્વામિનારાયણ સ્વામીના નામ લખેલા એવા હાર બનાવ્યા છે. જરાક પેન અડે ને મમરો ઓગરી જાય. સ્વામિનારાયણ શું લખવાનું, કેટલું આટલામાં કેટલું ઝીણા લખવું પડે. તો એવા હાર સ્વામીને આટલા જાડા પહેરાવે. સ્વામીને અડતું જ નથી. કદું ભગવાન છે, હું કાંઈ નહીં. ભગવાન લીધે છે બધું. આ ભગવાને જ પહેરાવે છે બધા, મને કોઈ પહેરાવતું નથી એવું માને. બીજા ગુરુ તે જરાક આટલું કર્યું હોય ને, દેખા હા કુછ સમજો લો. આવું કે જો મને હાર તોરા થાય છે, સમજો કંઈ, એમને નથી થતા. સ્વામી તો બીક લાગે છે, ગમતું જ નથી એમને. આ જયંતિ ઉજાવને ગમતું જ નથી. આ યોગી બાપાની જયંતિ આપણે બોચાસન ઉજવેલી. પછી બાપા નાહવા જતા હતા સાંજે 4 વાગે. નગર યાત્રા સવારના નીકળેલી. યુવકો ત્યાં હતા. યુવકો કે બાપા ન ભૂતો ન ભવિષ્યથી, એ નગર યાત્રા નીકળી. તો યોગી આપે કે હા કે શાસ્ત્રીમાં જ ભલે ટાળક છે એમ કહીને તો નાવા જતા રહ્યા. હું ત્યાં બધું મેં કહું આ યુવકો કંઈ બોલે ને બાપા કંઈ બધા કેવું છે આ બધું? યુવકો કહે કે આવી નગરયાત્રા કોઈ નીકળશે નહીં. અને બાપા શાસ્ત્રીમાં એટલે ટાળક છે. કોઈ મેળ જ નથી બેના સંવાદને. પછી હું તો બહાર સવા મંડપમાં આવી ગયો. ત્યાં વિચાર કર્યો કે આ બાપા આવું કેમ બોલ્યા. પછી ખ્યાલ આવ્યો કે વાત સાચી છે. બાપા નગરયાત્રાનું સુખ નથી, એમને સુખ છે શાસ્ત્રીમાં જ મળ્યા એનું. હા, બાકી માર્યા ફરે બીજું બધું. બધા સુખ કે હશે તે બ્રહ્માંડમાં બધા વિષય સુખ બધા વારી ફેન નાખી દે. શાસ્ત્રીમાં જ મળ્યા એટલે બધું ફીકું થઈ ગયું એમને. જો આ ગુરુઓ જો તો આ ગુણાતીત ગુરુ, આ પરંપરા ઓર્ડનરી નથી.
અમે 700 સાધુ છીએ, બા માલ જુદો છે. હા, એટલે બધા એકમાં ગણી જાય. બધા ભગવા પહેરા એટલે બધું એક લાગે. એક નથી. આ બહુ જુદી વસ્તુ છે. એટલે એવા યોગી મહારાજની વાણી છે આ. ખાલી એનો પાઠ કરો ને તો પ્રસાદ કહેવાય. આપણે રોજ પાઠ કરીએ ને પૂજામાં, એક પાનું, બબે પાનું, તો જેમ પ્રસાદી આચમન લેતા હોય ને, પ્રસાદ એના જેવું છે. એનું કામ કરે જ અંદર. માથું દુખતું હોય, ગોરી કેટલી મોટી હોય, માથા જેટલી હોવી જોઈએ ને, કેટલી હોય? આટલી. કઈ કંપની બનાવી જાણવાની જરૂર ખરી? નહીં. અંદર શું શું તત્વ છે જાણવાની જરૂર ખરી? નહીં. ગોરી લઈને હુઈ જ જાઓ, પાકલા ઉતરી જાય માથું. માયા રવિયાની સભા, આજે બધી